તો કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના રાજેન્દ્ર ચાવડા મેદાનમાં છે। કડી વિસાવદરની પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા। કડી બેઠક પર રાજેન્દ્ર ચાવડાનું નામ જાહેર થયું છે। કડી બેઠક માટે ભાજપે રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરી છે। જેમાં હાલ વાત કરીએ મહત્વના સમાચાર। રાજેન્દ્ર ચાવડા આજે ઉમેદવારી પત્રક ભરવાના છે। તો કડી વિધાનસભાની પેટા ચૂંટણી અંગે વાત કરીએ કે કોંગ્રેસના રમેશ ચાવડા સામે રાજેન્દ્ર ચાવડાની ટક્કર થશે અને કડી બેઠક માટે ભાજપે રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરી છે। કડી વિધાનસભાની પેટા ચૂંટણી રાજેન્દ્ર ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે। જૂના જનસંઘી છે, વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, એમની સાથે વાતચીત કરશું। રાજેન્દ્રભાઈ, આપની પસંદગી થઈ, શું પ્રથમ પ્રતિક્રિયા? કારણ કે વર્ષોથી આપ પક્ષ સાથે જોડાયેલા છો, જનસંઘથી જોડાયેલા છો, વર્ષોથી કાર્યકર્તા રહ્યા છો। પાર્ટીએ મારી કદર કરી અને મને જે ટિકિટ આપી એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રદેશનું અને કેન્દ્રનું નેતૃત્વ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેપી નડ્ડાજી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ પ્રદેશનું નેતૃત્વનો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। પેટા ચૂંટણી છે, આમ તો લગભગ 2-2.5 વર્ષ જેટલો સમય છે, પરંતુ લાગે છે પડકાર છે? કારણ કે 2 વખતથી ભારતીય જનતા પાર્ટી તો જીતે જ છે, પરંતુ પડકાર એવું લાગે છે તમને પેટા ચૂંટણીમાં પડકાર મળશે એવું? ના, મને તો કોઈ પડકાર હોય એવું લાગતું નથી। કોંગ્રેસ તરફથી જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે અથવા પ્રચાર થઈ રહ્યો છે, ગઈકાલથી તેમને સભાઓ પણ શરૂ કરી દીધી છે વિસ્તારની અંદર, પણ કેટલાક આંતરિક વિવાદ પણ તેમના દેખાય છે કે આંતરિક વિવાદ પણ જોવા મળી રહ્યો છે, પણ પ્રચાર કડીમાં એમને શરૂ કરી દીધો છે। અમારો પ્રચાર પણ હવે શરૂ થઈ ગયો છે અને શરૂ થઈ જશે બાકી જે વિસ્તાર છે ત્યાં, અને એમાં કોઈ તકલીફ પડવાની નથી। લાગે છે સંપૂર્ણ બહુમતી મળશે અને રેકોર્ડ તૂટશે એવું? સંપૂર્ણ બહુમતી મળશે અને રેકોર્ડ પણ તૂટશે। રેકોર્ડ તૂટશે, સંપૂર્ણ બહુમતી મળશે। રાજેન્દ્ર ચાવડા જે તેમને વિશ્વાસ સાથે તેમનો પ્રચાર જે છે તે શરૂ કરી દીધો છે અને કાર્યકર્તાઓની સાથે તેઓ જે છે તે તેમના કાર્યાલય ખાતે પહોંચ્યા છે। આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે અને કાર્યકર્તાઓની સાથે તેઓ ઉમેદવારી કરશે। કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, કડી। તો આજે પેટા ચૂંટણીના ઉમેદવારોનો ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવશે। કડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા ઉમેદવારી નોંધાવશે, તો વિસાવદર બેઠક પરથી ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ ઉમેદવારી નોંધાવશે। તો આપણી સાથે સંવાદદાતા મેહુલ લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, વાત કરીએ કે પેટા ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે। કડી વિસાવદર બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। હાલ કેવી સ્થિતિ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ ત્યાંથી હું આપને દ્રશ્યો સીધા બતાવવા માંગીશ। કડી વિધાનસભાની જે પેટા ચૂંટણી છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના છે આ દ્રશ્યો, કે જ્યાં આજે ઉમેદવારી પત્ર ભરવા માટે ઉમેદવાર જે રાજેન્દ્ર ચાવડા ગઈકાલે નામ જે જાહેર થયું છે તે જશે। સમગ્ર જે ટીમ છે તે અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરશું। બેન, જે પ્રમાણે ઉમેદવારના નામની ગઈકાલે મોડી રાત્રે જાહેરાત થઈ, પેટા ચૂંટણી છે, આમ તો છેલ્લા 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીમાં કરશનભાઈ સોલંકી હતા, જે પ્રકારની સ્થિતિ છે, લાગે છે કોઈ પડકાર મળશે કે પછી એક તરફી ચૂંટણી બની રહેવાની? અમારા સૌના લાડીલા કરશનભાઈના અવસાનની આ ખાલી પડેલી જગ્યામાં પાર્ટીએ રાજેન્દ્રભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પડકાર નથી। પાર્ટીની અવિરત વિકાસ ગાથા, ગામના છેવાડાના માણસ સુધીની સુવિધા અને આ રીતે જે વિકાસ થયો છે, અને માનવીના ખાલી સુવિધાનો વિકાસ નહીં, પરંતુ એની શિક્ષણની વ્યવસ્થા હોય, આર્થિક વ્યવસ્થા હોય, એની પોતાની દર્દી તરીકેની એક સેવા લેવાની હોય, તો આ બધા જ કામ જે પાર્ટીએ કર્યા છે। અને અમારી બહુ મોટી ભારતીય જનતા પાર્ટીની અમારી ટીમ છે, એ ટીમના કારણે અમારા સામે કોઈ પડકાર નથી। અમે રાજેન્દ્રભાઈ ચાવડાને ખૂબ જંગી બહુમતીથી જીતાડશું, એ અમારો સંકલ્પ છે અને અમે એના માટે કટિબદ્ધ પણ છીએ। સુરેશભાઈ, લાગે છે આ જે પેટા ચૂંટણી છે તેની અંદર કોઈ પડકાર છે, અને ખાસ જે પ્રકારે અત્યારે કોંગ્રેસની સ્થિતિ છે, ગઈકાલે જ આપણે જોયું છે કે વિવાદમાં જાહેરમાં જોવા મળી રહ્યો છે। એક તો પહેલી વાત કે સામે કોઈ પણ પાર્ટી લડશે, અમારે એના સાથે મતલબ નથી। અમારા ચૂંટણી આ મહિનો નથી, અમારા 5 વર્ષ ચૂંટણી હોય। આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ, એમના કામો એટલા બધા છે અને અમારા કાર્યકર્તાઓ ગામમાં પણ ઘર દીઠ અમારા કાર્યકર્તા છે।
અને એ લોકો વચ્ચે જઈ અને આ યોજનાઓ સમજાવી અને આપણે જોઈએ છે કે 46,000ની લીડ આદરણીય અમારા સાંસદ હરિભાઈને મળી હતી, પણ અમારી કલ્પના એના કરતા ખૂબ મોટી લીડ મળે અને અત્યારે હાલ જે સ્થિતિ છે રાજકીય સ્થિતિ એ પ્રમાણે કોંગ્રેસ જે હોય, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અમારું નેતૃત્વ એટલું મજબૂત છે કે હું માનું ત્યાં સુધી અમારી આજ સુધીમાં સૌથી વધુમાં વધુ લીડ મોટામાં મોટી આવશે એવો અમને નેતાઓ અને અમારા કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે. જે એન્ટી ઇન્કમ્બન્સીની વાત સાથે કોંગ્રેસ લોકોની વચ્ચે જઈ રહી છે, પણ ગઈકાલે આપણે વિવાદ જોયો છે, જાહેરમાં નિવેદનો પણ થયા છે, આંતરિક વિવાદ પક્ષનો કોંગ્રેસનો જે છે તે રહ્યો છે અને તેમનું કહેવું છે કે એન્ટી ઇન્કમ્બન્સી સાથે તેઓ લોકોની વચ્ચે જવાના છે. જ્યારથી ભારતીય જનતા પક્ષનું શાસન ગુજરાતમાં છે ત્યારથી ક્યારેય એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળી નથી. જ્યારે ચૂંટણીઓ આવી છે ત્યારે ભાજપે હંમેશા વિકાસની રાજનીતિ ઘડી છે અને હવે વિકાસની સાથે સાથે અસ્મિતા અને સંસ્કૃતિની રાજકીય પ્રવૃત્તિઓ લઈને જ્યારે નરેન્દ્રભાઈ મોદીના શાસન હેઠળ આખું ભારતીય જનતા પક્ષના દરેક કાર્યકર યોદ્ધા બનીને લડી રહ્યા છે ત્યારે 100% આમાં વિજય હાંસલ થવાનો છે ને બહુ ભારે લીડથી વિજય હાંસલ થવાનો છે. બિલકુલથી આરતી, તો ભારે લીડ સાથે જે છે તે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. તમામ જે લોકો સિનિયર નેતાઓ જે છે તે આપણી સાથે જોડાયા અને ખાસ જે કહી શકાય કે આજે ઉમેદવારી પત્ર ભરવા માટે તમામ લોકો જે છે તે રાજેન્દ્ર ચાવડાની સાથે જશે અને વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. જી આભાર મેહુલ, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર વિગતો આપવા.